બીના, તું દરરોજ આ હનુમાન ચાલીસા વાંચે છે, તો હનુમાન ચાલીસા જે તું વાંચે છે તો તને એનાથી શું ફાયદો થાય છે એ તને ખબર છે? હા, ખબર છે. શું ફાયદો થાય છે? ચાલીસા વાંચવાથી મનને શાંતિ મળે છે અને આપણા સંકટ દૂર થાય છે. અચ્છા, ચાલો. અને હનુમાન ચાલીસા આપણે કોઈ લખેલી છે? હનુમાન ચાલીસા તુલસીદાસજી દ્વારા લખાયેલી છે. બરાબર છે. અને હનુમાન ચાલીસામાં રામ ભગવાનનું નામ કેટલી વાર આવે છે? હનુમાન ચાલીસામાં રામ ભગવાનનું નામ 11 વાર આવે છે. બરાબર છે. અને હનુમાન ચાલીસામાં ચોપાઈ કેટલી છે? હનુમાન ચાલીસામાં ચોપાઈ 40 આવે છે. બરાબર છે. અને એટલે જ હનુમાન ચાલીસા બોલાય છે. અને બીજું, હનુમાન ચાલીસામાં આપણે હનુમાનજીનું નામ કેટલી વાર બોલાય છે? હનુમાન ચાલીસામાં હનુમાનજીનું નામ 108 વાર બોલાય છે. બરાબર છે. અને એટલા માટે જ છે ને હનુમાન ચાલીસા જે દરરોજ વાંચે ને એટલે હનુમાનજીનું નામ 108 વાર બોલાય છે. તેથી મારે બધાને કહેવું છે કે હનુમાન ચાલીસા બધાએ દરરોજ વાંચવી જ જોઈએ. અને તેથી તમારા બધા જે કોઈ વાંચશે એના ઘરમાં બધા સંકટો દૂર થશે અને મનને શાંતિ મળશે. ચાલો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ.